was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मज़े में हैं और अभी बजे हुए सुबह के 8:15। इसी के साथ इस ब्लॉग की हम शुरुआत करते हैं। तो चलते हैं अभी किचन में। किचन में चलने से पहले मैं आपको पूछना चाहता हूँ कि कल वाला ब्लॉग आपने देखा जो मैं विराली को डेट पर लेके गया हुआ था, तो वो आपको कैसा लगा है ना, उसके बारे में कमेंट्स कीजिएगा। और मैंने वहाँ पर रिकमेंड भी आप सभी को किया था कि आप एक बार जाइए थिएटर में, और थिएटर में जाकर महाअवतार नरसिम्हा जो मूवी आया है वो स्पेशली देखिए, क्योंकि शायद मे भी 10 या 12 दिन हो गए हैं उस मूवी को, लेकिन अभी जो वो मूवी है ना भाई, गूज़बम्प ला देता है। जो कल वाले ब्लॉग में आप सभी ने देखा होगा, तो मैं मोस्टली रिकमेंड करता हूँ कि फिर से एक बार, अगर किसी ने नहीं देखा है, किसी को स्टोरी भी पता है पूरी, तो किसी ने नहीं देखा है, किसी को पूरी स्टोरी भी पता है, तो फिर भी एक बार जाइए और देखिए वहाँ पर। क्योंकि जो मूवी में मतलब कि जो करुणता दिखाई है, गंभीरता दिखाई है, पूरा जो इमोशनल सीन है, बहुत आप खुद इमोशनल हो जाओगे और आपकी आंखों में से भी आंसू निकल जाएंगे। इतना बहुत ही बढ़िया सा और बहुत ही प्यारा सा मूवी है। विराली ने भी कल जो मूवी देखा ना, मूवी में विराली को भी ऐसा हुआ कि वो खुद इमोशनल इतना ज़्यादा हो गई थी। तो चलिए एनीवेज अभी चलते हैं। तो अभी यहाँ पर हमारा बन रहा है दूध साकर वाला। वेरी गुड मॉर्निंग विराली। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। કેમ છો બધા? એકદમ મોજમાં। હું વાંધો હોય તો પછી હવે તો શ્રાવણ મહિનો આવી ગયો, એટલે મોજમાં જોઈએ, કારણ કે તહેવારો આવશે, નવા તહેવારો હોય છે, એટલે મજા જ આવ્યા કરશે। વચ્ચે કોઈના બર્થડે આવતા જશે, મારા અને તારા ભાઈનો બંનેનો શાળા બનાવીને બેનો બર્થડે છે। શાળા બનાવીને 3 દિવસ વચ્ચે ગેપ આવે કદાચ કા 3 દિવસનો ગેપ છે। 18 ને 4 22 4 દિવસનો ગેપ છે। યસ 4 દિવસનો ગેપ સેલિબ્રેશન કરવાની બર્થડે ની। યસ પાર્ટી બોલો શ્રાવણ મહિનો આખો અને છે મહાદેવનો મહિનો આખો, એટલે મને તો કઈ ઘટે જ નહીં ભાઈ। ભક્તિ સમરા કાઢી જાય એટલી ભક્તિ હોય છે શ્રાવણ મહિનાની અંદર। એમાં એવું છે શ્રાવણ મહિનો, એમાં એવું છે કે શ્રાવણ મહિનામાં ભક્તિ આપણે જેટલી કરીને બમણો ફળ મળે, એટલે એમ કહેવાય છે શ્રાવણ મહિના બધા ભક્તિ બહુ કરે, એટલે કહેવાય કે ભક્તિ સમરા કાઢી ગઈ એમ, એટલે કહેવત છે જ્યારે અમુક વસ્તુ ક્યારેક જરૂર ત્યારે કરીને વધારે બેસ્ટ વસ્તુ હોય છે એટલા માટે। વેરી ગુડ। અને સાથે વિરાલી, ગઈકાલે આપણે શીતળા સાતમ હતી, તો અત્યારમાં ફરી આપણે ચા કે પપ્પા માટે કરી, ત્યારે અગ્નિ ફરીવાર આજે પ્રગટાવી છે એમને। એક દિવસ કાલે આખો દિવસ શીતળા સાતમ માટે, મતલબ કે અગ્નિ દેવતાને આરામ હોય છે। યસ, શીતળા સાતમની કથા કરી હતી કાલે અમે। બહુ દેરાણી ફેમિલી હતા, તો એક દેરાણી સુઈ ગયા અને જેઠાણી બિચારા એનું કામ કરતા હતા બધું, અને બાળક રડતું હતું ઘોડિયામાં રાતે, અને ચૂલાનું સળગતું હતું, બાળક લઈને પડખામાં સુઈ ગયા। તો એકલા થાકેલા આખો દિવસનું, કારણ કે ખબર છે આપણે શીતળા સાતમ પાળતા હોય એટલે આપણે ટાઢું ખાવાનું હોય, તો રાતે બધું બનાવવું તો એને ચૂલો એમને રહી ગયો ને અને સુઈ ગયા ને શીતળા માતા બિચારા આવ્યા અને એને ચૂલામાં આળ્યા અને આખું શરીર બળ્યું। ચૂલામાં કે જેમ મારું શરીર બળ્યું ને કે એમ કે એનું પેટ બળાઈ ગયું, દીકરો તો બળી ગયો અને સવારમાં ઉઠીને રડવા લાગ્યા। તેની સાસુ કે મારે આમ થયું છે કે એમ નહીં, શીતળામાં આવ્યા હોય કે એના બિચારા કે બળ્યા હોય તો તને કે નાવ શ્રાપ મળ્યો હોય કે એમ, તું જાય કે શીતળામાં પાસે કે તને દર્શન આપશે ને કે તું જાય કે એમ, કૂતરાને લઈને હાથમાં લઈને જાય છે। તો વચ્ચે બે નદી આવે છે, બે બેનું હોય, તો એને કહે કે તમે ક્યાં જશો કે મારા દીકરાને લઈને જાઉં છું કે આવી રીતના બધું થયું છે કે, તો કે પ્રાર્થના કરવા જાઉં છું કે, તો શીતળામાં કહેતો નહીં કે બે બેનું પાણી કોઈ પીવે નદીનું કે તો બધા મરી જાય કે પીતું નથી કે, તમે પ્રાર્થના એને કે જણાવજો નહીં કે મારી વાત કે વાંધો નહીં। તો આગળ ગયા ને તો બે પોઠિયા હતા, એ બે બાજતા હતા અને કંઠ લગાવેલો હતો કે ક્યાં જાવ છો કે તમે કેમ, એટલે વાત કરી બધી એને કે નવેસરથી આવતું નહોતું કે એમ, કે શીતળામાં પ્રાર્થના કરજો નહીં કે વાંધો નહીં। પછી આગળ જાય ને નીચે ઝાડ નીચે ડોસીમાં બેઠા હતા અને માથામાં ખંજોળ આવતી હતી બહુ, ત્યાં હું એ બરાબર પોઈ ગઈ હતી કે ક્યાં જશે કે આવી રીતના છે, બધી વાત કરી કે તો મને કે માથામાં બહુ ખંજોળ આવે જુઓ છે, તો મને કે સાફ ખોદે નહીં કે માથું કે એમ કે લાવો કે એના ખોળામાં કૂતરો મૂક્યો અને એને માથામાં કાચ ખોલીને બધું ક્લીન કરી દીધું, એટલે કે મારું જો માથું થયું તારું પેટ ઠરશે કે દીકરી તો સજીવન થયો, એટલે ખ્યાલ આવે તમે શીતળામાં છો કે પછી એની જેઠાણી તેને કર્યું કે એને આવું દર્શન થયું તો મને કેમ દર્શન ન થાય કે એમ,
પછી પાછી એની જેઠાણી એવું કર્યું બધું રીતસર એવી રીતના બધું અપનાવ્યું. બીજો સામાન આવ્યો ને એટલે પછી ગયા ને નદી વચ્ચે આવી તો નદી જે પ્રાર્થના કરી કે હું થોડી નવરી છું કે જો દીકરો બળી ગયો છે એ કે વચ્ચે પોઠી આવ્યા તો એને પણ કીધું કે જોતા નથી કે મારે કે પુત્ર બળી ગયો છે જો સીતરામાં પાસે કે પછી ડોસીમાં આવ્યા તો ન્યાય ગયા ને ડોસીમાં એ વાત કરી કે મને આવી રીતના છે કે તમે જોતા નથી કે મારા પુત્ર બળી ગયો જો સીતરામાં દર્શન કરવા જાઉં છું કે એમ તો અહીંયાથી વયા ગયા અને આખો દિવસ ફર્યા અને ઘરે આવીને રોવા મળી કે મને કે સીતરામાં દર્શન જ ન દીધા. પણ એને જે દેરાને જે બધા કરુણતા હતી બધા પ્રાર્થના સાંભળી અને સીતરામાં પાસે આવ્યા હતા ડોસીમાં હતા ખબર તો નહોતી કે માતાજી છે એમ તો એની સેવા કરી. સીતામાં એટલે પ્રસન્ન થયા કે ભાઈ નહીં તો નિષ્ઠા સાચી હતી, પ્રેમ ભાવ દયા હતી, કરુણા કોઈ ઘમંડથી તમે નહોતા આવ્યા એમ. હા એમ એટલે તમે સ્વીકાર કર્યો, પુત્ર સજીવન કર્યો. જેઠાણી શું કર્યું તું સેમ એની કોપી કરી હતી બધું કરવા કોપી અને ઘમંડથી કે ચલો હું જાઉં છું મને મળશે જ એમ કે તમે બધા શું કામ પ્રાર્થના લઈ જાવ એમ. સીતારામાની બહુ મસ્ત કથા હતી કે સાચી વાત છે. સીતારામાએ કીધું કે તમારે દયા ભાવ કરુણા નિષ્ઠા બધું રાખીને તમારી સેવા કરી, ગમે એની સેવા કરો, માતાજીની કરો, ભગવાનની કરો, ગમે ઉપાસના કરો ને પણ એકદમ નિર્મળ થઈને ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને બધા જોડે નિર્મળ થઈને આપણે વર્તવું જોઈએ. કોઈ પ્રત્યે આપણે કટુ વચન બોલવું જ નથી. જ્યારે આપણે સરખું બોલે તો સરખું જ બોલવાનું. એટલે પ્રાર્થના છે ભગવાનની એટલે આપણે અનુસરવું છે લાઈફમાં થોડીક. એટલી માટે આપણે નાસ્તો કરી લઈએ. ચલો તો ફટાફટ તમે કરો બ્રેકફાસ્ટ તૈયાર. બ્રેકફાસ્ટ કરી લઈએ અને સાથે આ બ્લોગ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં કે જેના લીધેથી આપણી ચેનલ થોડી આગળ વધી શકે અને જે લોકો સબસ્ક્રાઇબ કરેલી છે એમની ફીડમાં આપણો વિડીયોઝ દેખાઈ શકે તો એ ખાસ આપવાનું ભૂલતા નહીં. થોડા જ દિવસોની અંદર રક્ષાબંધન નજીક આવી રહી છે તો એ દિવસોની અંદર મીઠાઈ રિગાર્ડિંગ જે કોઈ પણ લોકોનો ઓર્ડર હોય તો આપણો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર છે કે જેથી તમે અત્યારે નોંધાવી શકો તો 2 થી 3 દિવસ અથવા તો 3 થી 4 દિવસની અંદર મળી જાય. બિકોઝ કે એમનું રીઝન છે કે જો રક્ષાબંધનના થોડા દિવસ પહેલાં મગાવશો મીન્સ કે 3-4 દિવસ અગાઉ તો શું હોય કે ભાઈ કુરિયર કંપનીઓની અંદર અત્યારે ખાસી દોડાદોડી હોય કારણ કે રક્ષાબંધનના માટેથી રાખડીઓ એટલી બધી જતી હોય છે અને ફેસ્ટિવલ સિઝન છે તો ઓલરેડી લોકોને રજા પણ હોય છે સાથે રાઈટ. તો એમના માટેથી હું તમને રિક્વેસ્ટ એ કરું છું કે જેટલા લોકોને ઓર્ડર છે તો એ લોકો ઓર્ડર નોંધાવી રહ્યા છે તો અત્યારે 1 થી 2 દિવસની અંદર નોંધાવો જેથી તમને આગળના 3 થી 4 દિવસમાં મળી જાય. તો સાથે એ ખાસ નોટિસ કરવાનું ભૂલતા નહીં. ઓકે તો ચલો હવે જસ્ટ અમારું બ્રેકફાસ્ટ કરી લઈએ અને કન્ટિન્યુ આ બ્લોગ કરીએ. વાગ્યા છે 12 ને 12નું એટમોસ્ફિયર જો તડકો આવી ગયો છે ફૂલે ફૂલ. બિકોઝ કે મોર્નિંગમાં તો 7 વાગ્યામાં જ્યારે ગુડ મોર્નિંગ કરું ને ત્યારે ખૂબ જ વરસાદ હતો અને એ વરસાદ તો જતો રહ્યો છે ને અત્યારે ફરી પાછો આવી ગયો છે મસ્ત મજાનો ગરમા ગરમ તડકો. મસ્ત મજાનો કેમ કહેવો તમે વિચારો કારણ કે ગરમી જ એટલી થાય છે. સવારમાં તો લાગતું હતું મસ્ત ઠંડુ વાતાવરણ છે પણ અત્યારે ગરમી જેટલી લાગવા લાગી છે. આ તડકો આવી ગયો છે ને એના માટેથી અને જઈએ અત્યારે કિચનમાં થઈ રહી છે રસોઈ. હા પણ આજે પણ ખાંભે બમ્બે નેપકિન ને બાકી જબર હે બહુ ગરમી થાય હે ને. સવારનું કેવો મસ્ત આવતો વરસાદ શરૂ હતો એટલી તડકી જાય બફારો એટલો થવા મળ્યો છે. રોટલી બની રહી છે. શેનું શાક બનાવ્યું છે? ટિંડોરા બટેકા. તમને શેનું દેખાય છે? મને ટિંડોરા બટેકાનું દેખાય છે. પછી એ જ છે. यस और विराली बहुत ही बड़ी एक खुश खबर है. क्या है? खुश खबर ये है कि हमारा जो मशीन है वो अभी आ चुका है सूरत में. तो अभी घर पे कब आएगा? घर पे शायद आज के दिन आ जाएगा मेरे को लगता है क्योंकि मैंने अभी कॉल किया हुआ है तो 10-15 मिनट में मुझे इन्फॉर्मेशन दे रहे कि आज डिलीवर होगा या नहीं होगा. यस लेकिन सूरत में आ चुका है. सूरत में आ गए तो हम वहाँ पे जाकर लेकर आते हैं. ऐसा है કેટલા વરખ છે જોઈ લે. કેટલા ટાઈમ આપણે રાહ જોઈ છે તો હરખ તો હોય ને વસ્તુ સામે આવે. યસ હા હરખ તો માગે તો આકાશને વધારે છે જો દેખાતો નથી હરખ મોઢા ઉપર. હરખ મને વધારે છે બીકોઝ કે એ જે આઈડિયા હતો ને એ ટોટલી મારો આઈડિયા હતો રાઈટ. અને ઇન્ડિયન માર્કેટની અંદર અત્યારે શું છે કે ફોરેન એબ્રોડ માર્કેટ છે ને તો ત્યાં તો એમની ડિમાન્ડિંગ ખાસી છે અને બહુ ઓછા લોકો છે એમની અંદર એ ફિલ્ડની અંદર. અને ઇન્ડિયાની અંદર છે હજુ સમજો ને તો 1-1.5 મહિનાથી બિઝનેસ ગ્રો અપ થઈ રહ્યો છે રાઈટ. તો એમનું ફાઇન્ડ આઉટ કર્યું હતું બધી વસ્તુ એમની ચકાસી હતી અને ત્યાર પછી આપણે એમના અંદર રિસર્ચ કરી અને શોધ્યું છે. તો એમના વિશેથી તો ભાઈ ઉતાવળ હોય ને કે ભાઈ જલ્દીથી જલ્દી આવે અને જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરી શકીએ. અને ગિફ્ટિંગ કોણે કર્યું છે? શું કર્યું છે? ગિફ્ટિંગ કર્યું છે વિરાલી. એ શું છે ગિફ્ટિંગ કર્યું છે પણ એ શું છે ને હું તમને પછી જણાવીશ. અત્યારે એમનું કંઈ જ નહીં. વિરાલી ગિફ્ટ શબ્દ બોલી છે રાઈટ છે પણ શેના રિગાર્ડિંગ છે શું છે ને હું તમને પછી જણાવીશ. યસ યસ તમને ગિફ્ટ કર્યું છે એમ? યસ ગિફ્ટ તો વિરાલીએ મને કર્યું છે. જો કે અમારા માટેથી જ છે ગિફ્ટ વિરાલીએ મને કર્યું છે પણ શા માટેથી ને એ હું તમને પછી જણાવીશ. અને મે બી જો આજના દિવસમાં આવી જશે તો આપણે એમનું શુભ મુહૂર્ત કરી ચાંદલો ચોખા કરી અને આજના દિવસથી મુહૂર્ત એમનું કરવાનું છે. જો આજે થઈ જાય આઈ હોપ કે આજે થઈ જાય. હું કરી રહ્યો છું વિશ કે આજે થઈ જાય આવી જાય ને તો બહુ સારામાં સારું.
અગર નહીં આવે તો આવતીકાલે શનિવાર છે તો હનુમાન દાદાનો વાર છે શનિવાર, એમની સાથે કાલે શુભ શરૂઆત કરીશું. હે ને વિરાલી? યસ કાલે શનિવાર છે. કાલે શનિવાર છે. ઘણા લોકોને આજે મને સવારમાં એવું થઈ ગયું, હું વોટ્સઅપમાં ઓપન કર્યું તો બધા લોકોના હનુમાનજીના સ્ટેટસ બરોબર, એટલે મેં કીધું આજે તો મેં કીધું હજુ શુક્રવાર છે ને મેં કેમ સેટરડે, તો ફરી પાછું કેલેન્ડરમાં જોયું મેં. હા તમે સવારે મને કીધું આ શનિવાર છે એટલે મેં કીધું હા એવું છે, મારે બોલતા બોલાઈ ગયું હતું, લે હાલે તો મારે ભૂલ થઈ ગઈ છે. તમે કીધું શનિવાર છે એમ. હા એવું છે એમ ને, એટલે અચ્છા. મને બહુ ખ્યાલ તો નહોતો. એવું છે. ઓકે સારું ચલો ભાઈ. અત્યારે સવારના ઉપર કદાચ પેલા ઈ તો મને કયો હું સવારના ઉપર એવું કરતો હતો કે ગઈકાલનો જે વ્લોગ છે ને આપણા સબસ્ક્રાઈબરોને ખબર છે ઘણો લેટ આવ્યો હતો, એમનું રીઝન એવું થયું હતું વ્લોગ અપલોડ કર્યો અને હાફ અપલોડ થયો ને ત્યાર પછી શું થયું કે ભાઈ પીસીમાં છે ને સ્ટોરેજ નહીં હોય, તો એ સ્ટોરેજના લીધેથી છે ને બ્રાઉઝર હતું ને આખું ક્રેશ થયું. રાઈટ, હવે ક્રેશ એટલે કે આખું ઉડી જ ગયું, ઉડી ગયા પછી ફરી પાછું મેં પ્રોસેસ કરી અને અત્યારે હજુ પણ બ્લોગ અપલોડ થઈ રહ્યો છે, તો ક્યારનો એના નહીં નથી હજુ અપલોડ થયો, એટલા માટે તો હું વેઇટ કરી રહ્યો છું ક્યારનો ઉપર બેઠો છું કે ફટાફટ છે અપલોડ થઈ જાય. જે તેમાં જલસા કરે હોય ને જે તેમાં લેટ જ હોય, અને રાતે લેટ આવ્યા હોય 11:30 વાગે, કા ફીટ 11 વાગ્યા હતા જ્યારે હું સુતી ને ત્યારે, એટલે બે થાકી ગયા એટલા પછી આકાશ કે સવાલ કરશું. સવાર ટાઈમ ટુ ટાઈમ તો થઈ ગયો પણ બીજું ઇશ્યુ આવી ગયો છે ને. હા જ્યારે વસ્તુ છે ને ટાઈમ ટુ ટાઈમ હોય મસ્ત મજાનું થઈ ગયું હોય ને ત્યાર રેજ એવું કઈ હરખ હોય કે નહીં આજે हम लोग બહુ મસ્ત બધા મજા જોવાની ગમશે તમને બધું, તે દિવસે લેટ થયું હોય બટ કાંઈ વાંધો નહીં, ક્યારેક થઈ શકે, હવે ચાલે, બીજું જ ના હોય, ટેકનિકલ ઇશ્યુ એટલે તો ક્યારેક થતો હોય, ચાલી શકે છે. યસ, અને મોર્નિંગમાં મમ્મીને નથી મળ્યા આજે સવારે, કારણ કે મમ્મી શું છે મોર્નિંગમાં તે મંદિરે ગયા હતા અને આવીને અત્યારે કે મને થોડું કે પેલું લો ફીલ થઈ રહ્યું છે કે હું રેસ્ટ કરું, એટલે ઉપર રેસ્ટ કરતા હતા. 10 સાડા 10 સાઈડ આવ્યા હતા અને હું ઉપર હતો અને વિરાલી અહીંયા નીચે હતી. મમ્મી કે હું થોડી વાર રેસ્ટ કરું, અમને જમવાના ટાઈમે ફરી વાર પાછી નીચે આવીશ, હમણાં નીચે આવે એટલે ફરી પાછા આપણે એમને મળીશું. હું કહેશ બા ઝાડું સારું છે. ક્યાં છે ઝાડુ? જો અહીંયા તમે જુઓ આ મસ્ત મજાના અહીંયા 2 થી 3 ગુલાબ આવ્યા છે, નાના એવા છોડવાની અંદર, અથવા તો કઈ ફૂલ છે બરોબર, એટલે ભૂણી કહેવાય, ભૂણી કહેવાય ને. બા છે ને આવું કંઈક જો ને એટલે બા તરત એમ કે ચાચો કે એનો ફોટો લઈ લેતી કે એને બહુ હરખ થાય. પેલા બાળક કરે એમાં એટલી ખબર જ ન હોય. ઘણીવાર મને કહે જો લે પવો લીમડો હલે છે પવો, મને કે લઈ લે ને ફોટો, ખબર જ નહીં shooting કે એટલે ફોટો લઈ લે. હા લઈ લીધું બા, શૂટિંગ લઈ લીધું. સારું ને? એ ખુશ થઈ જાય આટલી વસ્તુ કરીએ ને નાની એવી, ગમે ત્યારે ઘણી વસ્તુ હોય એમ કે પેલો ફોટો લઈ લે તો પેલો ઓલું વિડીયો લઈ લે તો ઘણી વાર કહેતા હોય નાની નાની વસ્તુ આપણે કરી લઈએ અમને હરખ મારે, સમજ્યા? અને ભૂણી છે આપણે અમરેલી બહુ છે ફળિયામાં, વાત થઈ હતી કે અમરેલી બહુ છે બરોબર છે, તો અમરેલી કોઈક મને કહેતો હોય તો કે અમરેલી થી આપણે શું કહે છે વિરાલી તું? આપણે હું દિવાલે વાવશું તેમ થાય, ક્યાં વાવશું? દિવાલે અહીંયા તો ન જ રખાય ને આપણે, મને બહુ ગાર્ડનિંગ નો શોખ છે પણ અહીંયા છે ને ખરેખર પ્લેસ આપણે જગ્યા નથી, જગ્યા ઘટે થાય એવી વસ્તુ છે, તો કંઈક વિચારી બહારમાં થાય એવું કે રાતે કૂતરા આવે તો કૂતરા ખાઈ જાય. ફ્યુચરમાં મોટો બંગલો થાય તો 1 વીઘા આગળ ગાર્ડન રાખી પેલા પાક્કું બધું વાવવાનું, શાકભાજી પછી મોટા મોટા વૃક્ષ ને બધું વાવવાનું, બધું ને બધું પાક્કું, કારણ કે એ વસ્તુ હોય ને તો ઘરની આગળ ગ્રીનરી હોય કે ઘરની અંદર હોય ને તમારે ગ્રીનરી મોજ આવે, મોજ એટલે આમ પોઝિટિવ વાઇબ જ આવી જાય. હા જેને બેઠા હોય તો લીલા છમ જોઈ એટલે આમ ખુશ થઈ જાય, આપણે ખુશ થઈ જાય. નેચરલ વસ્તુ છે હું તમને ખુશી આપે વસ્તુ એવી છે એટલે. યસ જો અત્યારે અમે કેટલા ટાઈમથી કહીએ છીએ આ વેલ વધે પણ વેલ બેન વધતા જ નથી, બોલો આટલા ને આટલા જ પહોંચી ગયા છે. પાન બે જો બળી ગયા આમ જો, હા અત્યારે ધ્યાન જઈશ જો છોડી નથી દુકાને, તો એમને ખુલ્લા મૂકી દો એમ કહે છે, મને ખુલ્લા મૂકી દો, મૂળિયા તો એમના વધી રહ્યા છે પણ વેલ નથી વધી રહી, એમ કહે છે મને ખુલ્લા મૂકી દો તો હું વધી અને જઈશ. જો આ જો આ કરગલો થઈ ગયું, જો આ પાણી આ બળવા જ મળશે, જો આ હુકાઈ જાય, હા ખબર નહીં શું ઇશ્યુ આવ્યું વૃક્ષમાં પણ કાંઈ આઈડિયા આવે ને એટલું બધું કીધું અચાનક. અને ભૂણીમાં તો બહુ બધા કલર આવે આકાશ, ઈ પિંક છે, વ્હાઈટ આવે એકદમ, અને રેડ પણ આવે, ટમેટો કલર આવે ને એ ટાઈપનો 2-3 કલર આમાં આવે છે, બહુ અચ્છા આ છેલ્લું જઈશ ને અમરેલી તો એવું લાગે ને પોસિબલ થાય ને તો લેતી જ બધા રોકડા છે. શ્યોર પાકું. શું ખબર હતી? મને ખબર હતી કે આવી ગયું, બોલ ક્યાંની વાળે બેઠી છે. શું કામ ખબર છે? શું કામ? હું હમણાં રસ્તામાં આવ્યો ને ત્યારે હામો મોટો ટ્રક આખો ગયો અને એના હાથમાં બધા બિલ ને એવું હતું એટલે મને ગેસ થઈ ગયો, મેં કીધું કદાચ આવી ગયું છે. પણ આ એવું કેલા ખબર છે તમે ક્યારે 2 વાગે ગયા ને સવા 2 આવ્યું છે, અત્યારે થોડું એવું છે. એવું છે તો ક્યારે નો આવી ગયું? વાહ ભાઈ વાહ. હું એટલે મેં તમને ફોન કર્યો, મને કેટલાક ભેગા હું ક્યારે નીચે બેઠી કે નીચે બેઠી જાઉં. મેં પાછી વિરાલી પાછી મને 2 વાર ફોન કરીને કહી છો, મેં કે મને કે કુરિયર નો ફોન આવ્યો કે નહીં આવ્યો, કે આવ્યું કે નહીં આવ્યું, મેં કાંઈ ફોન બોન આવ્યો નથી, મેં બી કાલે જ આવશે મેં કીધું, કારણ કે કડોદરાથી છે કે અહીંયા હોય એટલે મેઇન કુરિયર કંપની એમ જ થયું था, तो खबर न हो ना सरप्राइज છે. इसके लिए तो आपको है ना इंस्टाग्राम पर ही हमें फॉलो करना पड़ेगा और साथ ही में यूट्यूब के लिए जो भी मतलब कि दूसरी चैनल पे या इसी चैनल पे 1-2 शॉर्ट्स अपलोड करेंगे और दूसरी चैनल पर करेंगे ताकि आपको वहाँ से
इसके बारे में पूरी डिटेल्स मिल सके, ठीक है? Yes, ठीक तो है। पहले सभी हमें अपने बॉक्स से वो अंदर ले लो, ले फिर वापस लीजिए। से हम इसको एकदम बहुत ही बढ़िया शानदार तरीके से ओपनिंग करते हैं इसका। Yes, तुमने और- शूट लिया हुआ है, आया था कि नहीं, मुझे पता ही नहीं था। मैं नहीं? ढाई बजे नीचे ही मम्मी ने बोला मुझे हाँ। कि अभी कुरियर भैया कर दे गए अच्छा, हैं। वो जो- मैंने बोला कब? अभी के 5-10 मिनट पहले ही नहीं लेकर વાહ गए ભાઈ, हैं। વાહ, સરસ. લો. તभी ચાલો તો મેં- મસ્ત મજાનું અનબોક્સિંગ કરીએ અને આજ સાંજ સુધીમાં આમની રીલ્સ લાઈવ થઈ જશે. ને બીજું કે તમે હા, આ નવા ચશ્મા પહેરી ગયા હતા તમે? યસ, સરસ લાગે. ખૂબ મજા આવી મને. મજા આવી ને? એક મને રોજ ખેંચાતી ને આ જોડી. તડકો હોય ને તો શું થાય કે નોર્મલ ચશ્મો હોય ને, હા. આમ જો આમ થાય આમ. હા, અને માથું દુખવા મળે આખું ખેંચે ને એટલે. માથું નેણ ભેગા થઈ જાય અને આમ શું તડકો આવે ને એટલું બધું બરોબર મજા છે? આવે, રોકાઈ હા. જાય એટલે શાંતિ નાખ્યું ખુલ્લી રહેતી. તો વાંધો એ નહીં. મજા આવી ગઈ મને. મજા આવી ને તો વાંધો યાર, નહીં. બોક્સ આવી સરસ ગયા છે. બોક્સ ચા તો આકાશ પહેલી વાર લેવા ગયા છે ને આકાશ એકલા એકલા. તો અંદર મેં કીધું આજે તો- બધા બાંધી લેતો કઈ વાંધો નહીં, તમને તો ચાલશે. મેં એ હારું કીધું. તો આવે તો આમ જ કરો, માર ખોટો ધક્કો ખાવાનો ગાડી પાછળ બેસીને આવવાનું. અને આમે તારી ગાડી પાછળ આવું નહીં ને. એટલે જ ને પગ Yes, yes. ખોટા ચલો ફટાફટ લઈ થાય જાઓ, નહીં. પેકિંગ કરીએ ફટાફટ. થોડું બહુ પેકિંગ કરી, હમ. થોડું બધું જે પેકિંગ છે પેકિંગ કરી અને ફરી પાછું અનબોક્સિંગ કરી દઈએ. ચલો ચલો. તો હવે મસ્ત મજાનું બોક્સ આપણે ઉપર લઈને અત્યારે પહોંચી ગયા છીએ, હું ને વિરાલી. અને સ્પેશિયલી એમને અમે ઘણી વેઇટ કરતા હતા અને ફાઇનલી એ આવી ગયું છે, તો અત્યારે એક્સાઇટમેન્ટ ખૂબ જ છે, બરોબર છે. હું ને વિરાલી અત્યારે ઉપર છે, મમ્મી નીચે રેસ્ટ કરી રહ્યા છે. મમ્મીને કીધું, મમ્મીએ જોયું તો નથી, મીન્સ કે તમે ઓપન કરી લો, તમે બધું કરો પછી કે હું ઉપર આવું, કારણ કે બપોર પછી મેં તમને ના કીધું કે મને થોડું આમ લો ફીલ થતું, તાવ જેવું હતું, તો દવા પીને અત્યારે રેસ્ટ કરે છે. હું આવ્યું ને ત્યારે તો વિરાલીએ જ ઉઠાડે ને તને, કા તને જાણે કીધું ને. પિકઅપ કર્યું હતું. હું હા, હા. ઉપર હતી, નીચે ગઈ. હા, હા. કે મને કે કંઈક મોટું બોક્સ આવ્યું છે ખરા એ કે હા, હા. નીચે જઈને ડ્રીમ આકાશનો ડ્રીમ આવી ગયું છે. મેં કીધું, હા. કારણ કે કેટલા ટાઈમ કહેતા હતા ને ક્યારે આવશે ક્યારે આવશે, તો ફાઇનલ Yes. ડ્રીમ નાનું ડ્રીમ પૂરું થયું છે. ના. અને ડ્રીમ મેં પૂરું કર્યું છે, કારણ કે હમણાં આકાશનો બર્થડે આવી રહ્યો છે, તો આકાશને મેં કીધું કે મારે તમને બર્થડે ગિફ્ટ કરીને કંઈક દેવાનું જ છે. તો એનું આ ડ્રીમ બહુ મોટું હતું ને મતલબ થોડું કોસ્ટલી પણ છે. તમે કાંઈ વાંધો નહીં, હું તમને ડ્રીમ તમારું પૂરું કરીશ. અને આ છે આકાશનું બર્થડે ગિફ્ટ ને એડવાન્સમાં આપણે ગિફ્ટ આપી દીધું છે. ઓકે, વાહ ભાઈ વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. વેલકમ. બસ કે ઘણા ટાઈમથી આના વિશે વિચારી રહ્યા હતા અને વિરાલીને પણ વાત કરી હતી, મીન્સ કે આ એક એવું શું છે, નાનું એવું સ્ટાર્ટઅપ છે, રાઈટ? ગિફ્ટિંગ રિગાર્ડિંગ છે, જે મેં તમને ઘણા ટાઈમ પહેલાં કહ્યું હતું, તો આ એમના રિગાર્ડિંગ જ છે. બટ આમના આ શું છે, આનાથી શું બની શકે છે, કેવી વસ્તુઓ છે, એ બધું જ છે ને તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે અને સાથે સાથે આપણા યુટ્યુબ શોર્ટ્સની અંદર પણ આમનો શોર્ટ્સ અપલોડ થઈ જશે. તો ચેનલ પર જ્યારે પણ વ્લોગ્સ જુઓ છો તો એકવાર ચેનલ વિઝિટ કરી અને એમનો શોર્ટ્સ વિડીયો જોઈ લેજો, જેથી તમને આઈડિયા આવી શકે કે શું છે. અને એક સિમ્પલ વર્ડમાં કહું કે શું છે આ વસ્તુ, આ આટલા વર્ડની અંદર તમે શાયદ સમજી શકો તો કે તમારો ફ્રીજનો જે દરવાજો હોય છે એ દરવાજો સિમ્પલ રીતે હોય છે, તો એ ફ્રીજના દરવાજાને અમે ટર્ન કરીશું એક ફોટો મેમરીની અંદર, યાદગારી તરીકે, રાઈટ? Yes. તો હવે તમે ગેસ કરો કે એ શું હશે, રાઈટ? Right. એટલે જસ્ટ ના ઓપન કરી આ કંકુને ચોખા વિરાલી લઈ આવે છે, પછી મશીનનો આપણે ચોખા ચાંદલો કરી અને એમનું શુભ મુહૂર્ત કરીશું. અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરું છું, તો એ આઈડીને જઈ અને ફોલો કરી લેજો, જેથી તમને આના રિગાર્ડિંગ બધી જ અપડેટ્સ ત્યાંથી મળી રહેશે. અને એમની સાથે સાથે એ પણ જણાવી આપું કે જસ્ટ હાલ હમણાં થોડા જ દિવસોની અંદર રક્ષાબંધન આવી રહી છે, રાઈટ? તો એ રક્ષાબંધનની સાથે તમે કંઈક એવું તમે કોઈ પણ સ્વીટ્સનો ઓર્ડર કરો છો, અધર કોઈ ઓર્ડર કરો છો, તો એમની સાથે એક યાદગાર તરીકે તમે આ વસ્તુ મોકલાવી શકો છો. તો સ્પેશિયલી અમે એમની ઉતાવળ હતી કે એમના પહેલાં આવી જાય ને તો તમને બધાને અમે પ્રોવાઈડ કરી શકીએ. યસ, તો વિરાલી પણ અહીંયા કંઈક કહેવા જઈ રહી ખાસ એ વસ્તુ છે કે આ રક્ષાબંધન આવે છે ને, હા. તો ભાઈ બહેન યાદગારી માટે બહુ બેસ્ટ છે. બહુ બેસ્ટ છે તમે ને. ભાઈને રાખડી બાંધવા જાઓ ને તો તમે તમારી ભાઈ બહેન યાદી તમે લઈને જઈ શકો એવું છે. Yes. મેં તો નક્કી કર્યું જ છે કે આપણે આપણા ભાઈ રાખડી બાંધવા જાય ને તે આપણે યાદી લઈને જવાની છે. વેરી ગુડ વેરી ગુડ. તો ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા ફરીવાર મેન્શન કરું છું, આઈડીને જઈને ફોલો કરી લેજો અને બાકીની અપडेट्स તમને यूट्यूब અને इंस्टाग्राम બંને પર अवेलेबल થઈ जैसे चलिए अभी यहाँ पर हमारे मशीन का मुहूर्त हो रहा है, शुभ मुहूर्त देख सकते हैं आप यहाँ पर, Yes. स्वस्तिक हो रहा है. घर पे हमारे जो भी आता है तो हम उसकी पहले ही पूजा करते हैं. मशीन आता है, कुछ भी आता है. बहुत ही बढ़िया सी शुभ शुरुआत है स्वस्तिक के साथ. हम्म. वेरी गुड. 1 2 3 4 5. साथ में हमारा जो कटर है, कटर के साथ भी करना पड़ता है क्योंकि वो भी एक मशीन है, इसीलिए. तो दोनों मशीन का अभी बहुत ही बढ़िया सा स्वागत हो चुका है स्वस्तिक के साथ. Yes. और इसी के साथ उस मशीन की अब रक्षा करने के लिए मीन्स की एक मशीनरी है हमारी, तो उसी के लिए उसी के साथ एक रक्षा कवच बांधी जाती है.
यस, तो विराली अभी उसको ये बांध रही है क्योंकि हमारा एक साधन है उस वजह से. વાગ્યા છે 7:15 ને વિમળાબેન અત્યારે જાગી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. બટાણ ગુડ મોર્નિંગ ન કરાય. ગુડ ઇવનિંગ. હા ઇવનિંગ કર. ગુડ ઇવનિંગ. કેમ છે તબિયત તારે? તબિયત હજી બહુ આમ લાગતું નથી મને. નથી લાગતું? હજી ખાઈને દવા પીવી જ છે. દવા તો પીવી જ પડે ને, કળતર ભરાઈ ગયું હોય એટલે. હજી બહુ લાગતું નથી આમ. કોને ખબર હે તાવ આવ્યો. તાવ આવી ગયો, બીજું કાંઈ ન થયું, કળતર ભરાઈ ગયું. ઠંડી વાતી હતી બહુ. હા હા હા, રાતે વાતાવરણ એટલું ઠંડુ થઈ ગયું હતું, વરસાદી જેવું, ખબર છે? વાયરસ નહોતું થાવું. તો? ગઈ તો વી આવી મહિના. અરે અરે. તો તમે ઉપર ક્યારે આવો છો? હાલો, મશીન આવી ગયું છે જોવા માટેથી. હાલો અત્યારે આવો કે હાલો હાલો ત્યારે હાલો 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 હાલો. શું કહો છો મમ્મી? મુહૂર્ત કર્યું કાંઈ કે નહીં? મુહૂર્ત કરી દીધું તમારી વાટે. મુહૂર્ત તો ક્યારનું કરી દીધું છે, તમારે જોવા જવાનું છે. પેલા તમને ઉઠાડ્યા પણ તમને ઊંઘ આવતી હતી ક્યારની. અરે આ ખુશી ન થાતી દવા આવી કે ઢેંટડા થઈ ગયું છે એમ ને? ટેન્ટેડ થઈ ગયું હતું. અત્યારે ચલો હવે મમ્મીને બતાવીએ લાઇટિંગ કરીને કે શું છે, કેવી રીતે આવ્યું છે આખું. જોકે એમને ખ્યાલ જ છે, પણ આમાં રીલ્સ ને મેં બતાવ્યું હોય ને એમના થ્રુ, બટ તેમ છતાં અત્યારે લાઈવ જોઈએ એટલે એમને ખ્યાલ આવશે કે કેવું. હજુ બીજા જો મસ્ત મજાના ભગવાનના પણ ફોટો આપણે લીધા છે. જો અહીંયા ઘનશ્યામ મહારાજ છે, સાળંગપુર વાળા દાદા છે, હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ છે, સાળંગપુર વાળા દાદા. પછી તમારો ફોટો છે, કપલ ફોટો. ફોટો લઈ લીધા એવું ને. તો એ બધું કટિંગ અને બધું કરે અને કમ્પ્લીટલી હું તમને બતાવીશ કે શું બને છે, કેવી રીતે બને છે. તો લાસ્ટ સુધી આ બ્લોગને જોતા રહેજો. રિવ્યુઝ લેવાના છે, કેવું એમને લાગ્યું છે. રાઈટ. મશીનની જે પ્રોસેસ હતી મમ્મીને બતાવવાની હતી, મમ્મી ઉપર આવી ગયા, એમણે જોઈ પણ લીધું. પણ પ્રોસેસની અંદર શું હોય છે કે બધી વસ્તુનું સેટિંગ કરવું પડતું હોય છે, રાઈટ. તો નોર્મલ એમના જે કોઈ પણ સ્ક્રૂ હોય પ્લસ માઇનસ કરવા પડતો હોય છે, એ બધું સેટિંગ હતું. તો એ બધું સેટિંગ આવતીકાલે એમની ટેકનિકલ ટીમ જ્યારે મોર્નિંગમાં અવેલેબલ થશે ત્યારે બધું થઈ અને ત્યાર પછી એ આખું બનશે રેડી. તો સોરી કે પોસિબલ તમને આજના દિવસમાં એ બતાવી શકીએ એમ નથી. તો ચલો એનીવેઝ હવે અત્યારે બેસી ગયા છીએ બધા જમવા મળતી. પપ્પા આવી ગયા છે, મમ્મી પણ બેસી ગયા છે. અને ફાઇનલી આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક નવા બ્લોગની સાથે. અને સાથે તમને મસ્ત મજાની પેલી જે આઇટમ્સ બની જવાની છે એ આઇટમ્સ પણ સાથે તમને દેખાડીશું. તો ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.